એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ નવલકથાઓનો સાર હવે આપણી ભાષામાં. ગ્રંથસારના આજના અંકમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી અદ્ભુત કૃતિની વાત કરવાના છીએ જેણે સાહિત્ય જગત પર ઊંડી છાપ છોડી છે. હા, ફ્યોદોર દોસ્તોયેવ્સ્કીની ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ, એટલે કે ગુના અને સજા, 1866માં આવેલી. બરાબર. અને આ કોઈ સામાન્ય ગુનાની વાર્તા નથી, ખરું ને? એનાથી ક્યાંય વધારે છે. ચોક્કસ. આ તો માનવ મનના ઊંડાણમાં ઉતરતી વાત છે. નૈતિકતા શું છે, અપરાધ કર્યા પછી શું થાય, પેલો અપરાધ ભાવ, અને પછી મુક્તિની શોધ. જટિલ છે વધુ. અને લેખક વિશે શું કહેવું? દોસ્તોયેવ્સ્કી, જેમણે પોતે સાઇબિરિયામાં કારાવાસ ભોગવ્યો હતો, એ અનુભવો આમાં દેખાય છે. હા, બિલકુલ. એમના પોતાના કડવા અનુભવો અને સાથે સાથે પેલું 1860ના દાયકાનું રશિયા. સામાજિક, વૈચારિક ઉથલપાથલનો સમય હતો એ. એ બધું જ આ નવલકથામાં પડઘાય છે, નહીં? ચોક્કસપણે. વાર્તા આપણને લઈ જાય છે 19મી સદીના સેન્ટ પીટર્સબર્ગમાં. કેવી જગ્યા હતી? અરે, તમે જુઓ તો, ગરીબી, ગંદકી અને એક જાતની ગૂંગળામણ, એવું વાતાવરણ. અને આ જ વાતાવરણમાં આપણો નાયક રોડિયોન રાસ્કોલ્નિકોવ રહે છે. કોણ છે? રાસ્કોલ્નિકોવ કાયદાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી. હોશિયાર છે, પણ બહુ જ ગરીબ. અને એનાથી વધુ, એ પોતાના જ વિચારોના ભાર નીચે દબાયેલો છે. વિચારોના ભાર નીચે? કેવા વિચારો? એણે એક સિદ્ધાંત ઘડ્યો છે, પેલો અસાધારણ માણસનો સિદ્ધાંત. એવું માને છે કે ઇતિહાસમાં અમુક ખાસ લોકો હોય છે, નેપોલિયન જેવા, જેમને સમાજના સામાન્ય નીતિ નિયમો લાગુ ન પડે. એ લોકો જો કોઈ મોટા ધ્યેય માટે જરૂરી હોય તો ગુનો પણ કરી શકે, ખૂન પણ. ઓહો. અને આ સિદ્ધાંતના આધારે એ શું કરે છે? એ માને છે કે એક વૃદ્ધ શાહુકાર છે, જે બહુ જ કંજૂસ છે, બીજાનું શોષણ કરે છે. એની હત્યા કરીને એના પૈસા સારા કામે વાપરવાનો એને અધિકાર છે, જાણે એના મનના માનેલા મોતી. પણ સિદ્ધાંત અને વાસ્તવિકતા, એમાં તો ફરક હોય ને. હત્યા પછી શું થાય છે? એ જ તો આખી કહાણીનો વળાંક છે. એ હત્યા તો કરે છે પેલી શાહુકારની, પણ અચાનક સંજોગો એવા બને છે કે શાહુકારની નિર્દોષ બહેન લિઝાવેતા ત્યાં આવી જાય છે. અરે રે. અને રેસ્કોલ્નિકોવ ગભરાટમાં એની પણ હત્યા કરી નાખે છે. એણે વિચાર્યું હતું કે આનાથી એ અસાધારણ સાબિત થશે, મુક્તિ મળશે. પણ થયું ઉલટું. બિલકુલ ઉલટું. એને મળે છે ભયંકર માનસિક યાતના. તાવ આવે છે, ભ્રમ થાય છે, ડર લાગે છે અને એકલતા. એવી ભયાનક એકલતા કે જે એને કોરી ખાય છે. પેલો મહાન સિદ્ધાંત એને નરકનો અનુભવ કરાવે છે. એટલે આંતરિક સંઘર્ષ તો ખરો જ, પણ બહારથી પણ દબાણ આવે છે, નહીં? પેલો તપાસ કરનાર અધિકારી. હા, પોર્ફિરી પેટ્રોવિચ ગજબનું પાત્ર છે. એ સીધા પુરાવા પર નથી જતો. તો પછી? એ રાસ્કોલ્નિકોવ સાથે મનોવૈજ્ઞાનિક રમત રમે છે. બુદ્ધિથી સવાલો પૂછીને એને સતત મૂંઝવે છે, જાણે ઉંદર બિલાડીનો ખેલ. એને ખબર છે કે ખૂની આ જ છે, પણ કબૂલાત કરાવવા માટે મગજ પર દબાણ લાવે છે. એક તરફ આ બુદ્ધિની અને મનની ખેંચતાણ છે, અને બીજી તરફ એક બીજું પાત્ર આવે છે જે સાવ અલગ છે, સોનિયા. સાચી વાત. સોનિયા માર્મેલાડોવા. બહુ કરુણ પરિસ્થિતિ છે એની. પિતા શરાબી, કુટુંબ ગરીબ. એટલે સોનિયા દેહ વ્યાપાર કરવા મજબૂર બને છે. પણ એનામાં કંઈ ખાસ છે, નહીં? હા, આટલી ખરાબ હાલત છતાં એનામાં ઊંડી શ્રદ્ધા છે, ખ્રિસ્તી શ્રદ્ધા. કરુણા છે, સહનશીલતા છે. અને રાસ્કોલ્નિકોવ એના તરફ ખેંચાય છે. કેમ? કારણ કે બંને દુઃખી છે, પીડિત છે. પણ સોનિયાની પેલી આંતરિક પવિત્રતા, એની શ્રદ્ધા, એ રાસ્કોલ્નિકોવને ક્યાંક સ્પર્શી જાય છે. અને અંતે એ ભાંગી પડે છે. અને સોનિયા સામે ગુનો કબૂલે છે. હા, એ સોનિયા સામે જ પોતાનો ગુનો કબૂલે છે. અને સોનિયા શું સલાહ આપે છે? ભાગી જવાની? ના, બિલકુલ નહીં. સોનિયા એને કહે છે કે સાચી મુક્તિ ભાગવામાં નથી, સજા સ્વીકારવામાં છે. પીડા સહન કરીને ઈશ્વર પાસે પશ્ચાતાપ કરવામાં છે. એ એને કહે છે કે જાહેરમાં કબૂલ કર અને સજા ભોગવ. અને રાસ્કોલ્નિકોવ માની જાય છે? હા, આખરે કબૂલાત કરે છે. એને સાઇબિરિયા મોકલવામાં આવે છે,
સખત કેદની સજા માટે. અને ત્યાં શું થાય છે? વાર્તા પૂરી? ના, ત્યાં ખરી શરૂઆત થાય છે. એ કઠોર વાતાવરણમાં સોનિયાનો નિસ્વાર્થ પ્રેમ એને મળે છે. સોનિયા પણ ત્યાં જાય છે એની સાથે, અને પોતાના દુઃખના ઊંડા અનુભવથી ધીમે ધીમે એનામાં પરિવર્તન આવે છે. એનો આધ્યાત્મિક પુનર્જન્મ શરૂ થાય છે એમ કહી શકાય. એટલે મુખ્ય વિષયો જોઈએ તો અપરાધ ભાવ અને સજા તો છે જ. ચોક્કસ. પણ દોસ્તોયેવ્સ્કી એ બતાવે છે કે ખરી સજા બહારની નથી, એ તો અંદરની છે. અંતરાત્માનો ડંખ. રાસ્કોલિનિકોવની વેદના તો જેલમાં ગયા પહેલા જ શરૂ થઈ ગયેલી. અને પેલો એનો તર્કવાળો સિદ્ધાંત, અસાધારણ માણસવાળો. હા, એ બીજો મોટો મુદ્દો. એ તર્ક આધારિત શૂન્યવાદી જેવો વિચાર કે નૈતિકતા બધા માટે સરખી નથી, એ વિચાર કેવી રીતે ભાંગી પડે છે એ લેખક બતાવે છે. અને એની સામે સોનિયાનો રસ્તો છે. શ્રદ્ધા, પ્રેમ, કરુણા. બરાબર. બુદ્ધિ વિરુદ્ધ હૃદય, તર્ક વિરુદ્ધ શ્રદ્ધા. એ સંઘર્ષ મુખ્ય છે. અને અંતે સોનિયાનો માર્ગ વધુ મજબૂત સાબિત થાય છે. અને લખવાની શૈલી પણ ખાસ છે નહીં, જેને મનોવૈજ્ઞાનિક યથાર્થવાદ કહે છે. એ શું છે? એનો મતલબ કે લેખક પાત્રોના મનમાં શું ચાલે છે, એમના વિચારો, ડર, સપના, ભ્રમણાઓ, એ બધું એટલી બારીકાઈથી વર્ણવે છે કે આપણને લાગે કે આપણે એ પાત્રની અંદર જ છીએ. રાસ્કોલનિકોવનો તાવ, એના ડરાવણા સપના, એ બધું. હા, એ બધું એટલું જીવંત લાગે છે. અને સેન્ટ પીટર્સબર્ગ શહેરનું વર્ણન, પેલી ગરમી, ભીડ, ગંદકી, એ ખાલી બેકગ્રાઉન્ડ નથી. એ જાણે રાસ્કોલનિકોવના મનની સ્થિતિનું પ્રતીક છે. બરાબર. એના મનની અંદરની ગૂંગણામણ અને અંધાધૂંધીનું જ પ્રતિબિંબ છે એ શહેર. તો આખી વાતનો સાર શું? આટલા વર્ષો પછી પણ આ પુસ્તક આપણને શું કહે છે? મને લાગે છે કે આપણને માનવ સ્વભાવ કેટલો જટિલ છે એના પર વિચારવા મજબૂર કરે છે. સારું શું, ખરાબ શું, નૈતિકતા એટલે શું, આપણે જે પસંદ કરીએ છીએ એની જવાબદારી કોની? અને રાસ્કોલનિકોવની જેમ ફક્ત બુદ્ધિના જોરે જીવવાનો પ્રયાસ કેટલો જોખમી હોઈ શકે છે એ પણ સમજાય છે. હા, અને અંતે એક પ્રશ્ન રહી જાય છે. કયો પ્રશ્ન? કે શું પેલો ઠંડો બૌદ્ધિક તર્ક ભલે ગમે તેટલો સારો લાગે, પણ શું એ ક્યારે માણસની સહાનુભૂતિ, કરુણા, નૈતિક જવાબદારી એનું સ્થાન લઈ શકે? ખાસ કરીને જ્યારે વાત જીવન મરણની હોય. વિચારવા જેવો પ્રશ્ન છે. બિલકુલ. આ પ્રશ્ન સાથે જ લેખક આપણને છોડી દે છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે.